બન્યા એક કલાકાર ગોવિંદભાઈ બજાણિયા। ગોવિંદભાઈ પણ એક નાના સમાજમાંથી આવે છે અને સેવા કરી રહ્યા છે। આ જોઈને બીજા લોકોને પણ શીખવાની જરૂર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના વતની હાલ અલગ અલગ કલાકારોના અવાજ કાઢનાર બેતાજ બાદશાહ એવા કલાકાર ગોવિંદભાઈ બજાણિયા દ્વારા એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં દરેક લોકો ભાગીદાર બને તેવી એક નાના કલાકારની માંગણી ઉઠવા પામી છે। પોતાની કલાના માધ્યમથી થતી આવકમાંથી તેમનું ગુજરાન ચલાવી સાથે સાથે અનેક ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી ઘર વિહોણા ગરીબ પરિવારને ઘર મળી રહે, ભૂખ્યાને ભોજન મળી રહે તેવો અનોખું કાર્ય ગોવિંદભાઈ બજાણિયા કરી રહ્યા છે તેમની કલાના માધ્યમથી। ત્યારે હાલ માંડલા ગામ ખાતે દેવી પૂજકના ગરીબ પરિવારને મકાન બનાવી આપી રહ્યા છે, તો આવા અન્ય પરિવારોને પણ મદદ કરી ચૂક્યા છે। અંદાજિત 30થી વધુ પરિવારોને મકાનો બનાવી આપ્યા છે, તો જરૂરિયાતમંદ લોકોને ભોજનની કીટો પણ આપી રહ્યા છે। તે અલગ અલગ કલાકારોના તેમના શરીરથી અવાજ કાઢી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી તેમાંથી થતી આવકમાંથી ગરીબોને મદદ કરી રહ્યા છે, તો કેટલાક તેમના મિત્રો પણ તેમના સાથે આવીને મદદ કરી રહ્યા છે। ગુજરાતના નામચીન કલાકારોના અવાજોથી તેમનું ગળું ઊંઘું થયેલું છે, તેમના માધ્યમથી ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે। ગોવિંદભાઈ બજાણિયા પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમને પોતાની ગરીબી જોઈ હોય ત્યારે બીજાને કેવી રીતે મદદ કરી શકાય તેવો ગોવિંદભાઈ બજાણિયા જાણે છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। મારું નામ ગોવિંદભાઈ માનાભાઈ બજાણિયા છે। કાંકરેજ તાલુકાનું ટોટાણા મારું ગામ છે, જિલ્લો બનાસકાંઠા લાગે છે। અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચીત કલાકાર હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, ફિરોજી રાણી એમના અવાજમાં મિમિક્રી કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો, વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલોવરની બધું જાજુ વધી ગયું। એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ। એ પછી અત્યાર સુધીના લગભગ 30 મકાનો બનાવ્યા છે। નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિઓના 30 મકાનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ। અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે, એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો, પણ માલિક કોઈ પણ રૂપે આવી જાય છે। એટલે હું તો એક નિમિત્ત છું, બાકી તો સમગ્ર ગુજરાતના મારા દરેક સમાજમાંથી આવતા મારા ચાહક મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલના સહયોગ સપોર્ટથી થાય છે, બાકી તો હું નિમિત્ત છું। દેવી પૂજક મોડલા ગામના અમારા 5 બાળકો છે, કોઈ રહેવાનો આધાર નહોતો। ગોવિંદભાઈ બજાણિયા ભાઈ બનીને આવ્યા હતા, અમારા એ ઘર બની આલા છે, તો એના ખૂબ ખૂબ આભાર માનું છું।